સો યાર ફેમિલી, મેં અત્યાર સુધીમાં બનાવ્યા છે આટલા બધા રિયલિસ્ટિક અને ખતરનાક ચિત્રો, પણ મેં આટલા બધા ચિત્રોને તો ખાલી આઉટલાઈન બનાવીને જ એમને મૂકી દીધા. આટલા બધા ચિત્રોને ખાલી આઉટલાઈન બનાવીને અધૂરા મૂકી દેવામાં દરેક ચિત્રને એક એની અલગ જ કારણ. જેમાં અમુક ચિત્રોને તો મેં ખાલી અમુક કામ આવી જતી એ માટે અધૂરા મૂકેલા છે, અમુક ચિત્રને મારે પ્રેક્ટિસ માટે બનાવેલા છે પણ આગળ મેં બનાવેલા નથી, અમુક ચિત્રોને મેં ખાલી મારા જિલ્લા કક્ષાની તૈયારી માટે જ બનાવેલા. જો આટલા બધા ચિત્રોમાંથી હું તમને કહું ને તો આ છે સંસ્કૃતના પુસ્તકના પોઠા પરથી ચિત્ર, આ છે ધ લેડી હોલ્ડિંગ અ ફૂડ નું ચિત્ર, આ છે ઊંટનું ચિત્ર જે તેના સફર પછી તેનો થાક વ્યક્ત કરે છે, આ છે સરસ્વતી માતાનું ચિત્ર. અને આટલા બધા ચિત્રો મેં મારા જિલ્લા કક્ષાની તૈયારી માટે બનાવ્યા. અને આના પછી છે કુદરતી દ્રશ્ય, ગણપતિ દાદા, શક્તિમાં અને એનિમીનું. આ હું તમને એટલા માટે કહું છું કે હવેથી દરરોજ બની શકે ને તો એક એક ચિત્રને આપણે કમ્પ્લીટ કરવાની કોશિશ કરીશું. તો પહેલું આ ચિત્ર હું કમ્પ્લીટ કરવાનું છું જે છે ધોરણ 9 ના સંસ્કૃતના પુસ્તકમાંથી પૂઠા પરથી એક સાધુ, જેની સરખી આઉટલાઈન કમ્પ્લીટ અને બીજો ચિત્રોનો સામાન પણ મેં તૈયાર કરી લીધો. અને હવે શરૂ કરું આ પેઇન્ટિંગમાં કલર કરવાનો અને કરી નાખું તેને કમ્પ્લીટ. અને ફાઇનલી આજની આ ડ્રોઈંગ તો બનીને કમ્પ્લીટ. ને આજની પછી હું આગળના વિડીયોમાં બીજા કઈ ડ્રોઈંગને કમ્પ્લીટ કરું એ કોમેન્ટ કરજો. તો હું મળું તમને મારા બીજા નવા વિડીયોમાં. તો ત્યાં સુધી ગુડ બાય.